ભાવનગરના કોંગ્રેસના નેતા પર થયેલી ફરિયાદને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે। સાથે જ સામા પક્ષને પણ નોટિસ પાઠવી છે અને આ કેસમાં કોઈ પણ પગલાં ન ભરવા માટે સૂચના પણ આપી છે। ભાવનગરના કોંગ્રેસના નેતા લાલભા ગોહિલના કેસમાં શું વળાંક આવ્યો છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું અને તેના કારણે ભાવનગર કોંગ્રેસ સતર્ક થઈ ગઈ હતી અને બાકીના ઉમેદવારો ફૂટી ન જાય તે માટે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા। જો કે આ મામલાને લઈને ભાવનગર શહેર પ્રમુખ લાલભા ગોહિલ સામે આક્ષેપ થયા કે તેમણે પોતાના જ ઉમેદવારનું અપહરણ કર્યું હતું। આ ઘટના બાદ એસપી કચેરીએ કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા અને પુરાવા આપ્યા હતા કે ઉમેદવારનું અપહરણ નથી થયું। ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ભાવનગર બંધની ચીમકી પણ ઉચ્ચારી હતી। જો કે લાલભા ગોહિલની અટકાયત થઈ હતી, ત્યારબાદ તેમની ધરપકડ પણ થઈ અને તેમની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી અને મોડી રાત્રે તેમને નોટિસ આપીને છોડી દેવામાં આવ્યા હતા। જો કે આ કેસને લઈને લાલભા ગોહિલે હાઈકોર્ટનો દ્વાર ખખડાવ્યો હતો અને કોર્ટે આ કેસમાં સ્ટે આપ્યો છે। સાથે જ સામા પક્ષને નોટિસ પણ ફટકારી છે। આ મામલાને લઈને પહેલાં તો શું કહી રહ્યા છે લાલભા ગોહિલ તેમને સાંભળીએ। મને આજે એ વાતનો ખૂબ જ આનંદ છે કે નામદાર હાઈકોર્ટ દ્વારા મારા ઉપર જે ખોટી ફરિયાદ કરવામાં આવી હતી એ ફરિયાદ ઉપર સ્ટે મૂકી અને નોટિસ ઇસ્યુ કરી છે। એટલે પહેલાં તો હું નામદાર હાઈકોર્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું। બીજું, ચૂંટણીના આટલા વ્યસ્ત સમયની અંદર મને ખોટી રીતે 2-3 કલાક બેસાડીને ખોટી જે હાસ્યાસ્પદ મારા ઉપર જે ફરિયાદ કરીને મને ડરાવવાનો પ્રયત્ન કર્યો, પણ હું એ વાતથી ડર્યો નથી અને કોઈ પણ કોંગ્રેસ પક્ષના આગેવાનો હોય, 18 વર્ણના લોકો હોય કે મારા સમાજના તમામ સંસ્થાના આગેવાનો હોય જે મારી મદદે ઊભા રહ્યા હતા એ તમામનો પણ આભાર માનું છું। સાથે સાથે અમારા એડવોકેટ શ્રી હૃદય બુચ સાહેબની ધારદાર દલીલોને માન્ય રાખી અને ગુજરાત હાઈકોર્ટે મને જે મારી આ જે એફઆઈઆર હતી એના ઉપર જે સ્ટે મૂક્યો છે, એટલે હું ન્યાયતંત્ર ઉપર જે મારો વિશ્વાસ છે એ એમના ટકી રહેશે। સાથે સાથે અમારા નેતા અને રાજ્યસભાના સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબ તેમજ અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમને ત્વરિત આ બાબતે પગલાં લઈ અને કાર્યવાહી કરી। જે ઉમેદવારોના અપહરણના નામે ફરિયાદ થઈ હતી તે વ્યક્તિ પોતે જે તે સમયે ફેસબુક પર લાઈવ થઈને સ્પષ્ટતા કરી હતી કે તે સુરક્ષિત છે અને પોતાની મરજીથી બહાર ગયો છે। તેમ છતાં આ મામલે કોંગ્રેસ પ્રમુખ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેને કોંગ્રેસના નેતાએ સત્તાધારી પક્ષના ઇશારે કિન્નાખોરી ગણાવી હતી। આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે જણાવ્યું કે આ આદેશને ન્યાયની જીત ગણાવી છે અને કોંગ્રેસના નેતાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા અને તેમણે કહ્યું કે ડરાવવાની કોશિશ નિષ્ફળ ગઈ છે। હું ન તો ડર્યો છું ન તો હું ઝૂક્યો છું અને તેમના પર કરવામાં આવેલી ફરિયાદ સંપૂર્ણપણે ખોટી અને હાસ્યાસ્પદ તેમણે ગણાવી છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।